નમસ્કાર મિત્રો, આજે આપણે રિઝનિંગમાં મહત્વનો ટોપિક કહી શકાય એવો લોહીનો સંબંધ, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તમે કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય અને એમાં રિઝનિંગ પૂછાતું હોય તો રિઝનિંગનો મહત્વનો ટોપિક એટલે લોહીનો સંબંધ, એનો એક પ્રશ્ન ઓછામાં ઓછો હોય જ. એટલે આપણા માટે આ લોહીનો સંબંધ છે ખૂબ જ મહત્વનો બની જશે. આજના લેક્ચરમાંથી તમને 1 માર્ક છે એ રોકડો બની જશે. ઓછામાં ઓછો 1 માર્ક, એકથી વધારે પ્રશ્નો પૂછાય તો પણ વધુ આપણને ફાયદો થાય એમ છે માર્કમાં. એટલે આ આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક બની જશે. આ જે ટોપિક છે એ 2 પાર્ટમાં જોશું. પહેલો પાર્ટ હશે, પહેલો વિડીયો જે હશે એમાં થોડીક જે આની ટ્રીક છે કે કઈ ટ્રીકથી કરીએ તો ઝડપથી આનો જવાબ આપણે આપી શકીએ અને ભૂલ પણ ન પડે. ઝડપથી જવાબ આપવો અને સાચો આપવો, આ બંને વસ્તુ મહત્વની છે. ઝડપથી તમે દાખલો ગણી નાખો અને જો એ જવાબ ખોટો હોય તો એનું કોઈ મહત્વ નથી રહેતું. એટલે આપણે જ્યારે ગણશું એ ટ્રીક સાથે જોશું, એવી ટ્રીક કે એ ટ્રીકથી તમે ફટાફટ તમે સાચા જવાબ છે એ કરી નાખશો. એટલે ટ્રીક અને એના થોડાક ટ્રીકના એક્ઝામ્પલ છે એ પહેલા પાર્ટમાં જોઈશું. અને જે બીજો પાર્ટ હશે એ પાર્ટમાં જૂની પરીક્ષામાં જે પૂછાયેલા લોહીના સંબંધના જે પ્રશ્નો છે એની વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણે લોહીનો સંબંધ. આપણે જેમ હમણાં જ વાત કરી એમ સૌથી પહેલા આપણે ટ્રીક જોવાના છીએ. થોડીક બેઝિક માહિતી છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલા તમને ખબર જ છે કે એમાં આપણી પેરેલલ પેઢીના પણ પ્રશ્નો હોય, એના પણ સંબંધો હોય છે. એક પેઢી ઉપર પણ હોય છે, એક પેઢી નીચે પણ હોય છે. કયા સ્ટેપમાં લખવું, કેમ કરવું એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે એ સ્ટેપ જોઈએ છે. તો સૌથી પહેલો એક પ્રશ્ન તમને પૂછું છું કે આપણા માટે સૌથી મહત્વની વ્યક્તિ કોણ? આપણા માટે સૌથી મહત્વની વ્યક્તિ કોણ? પ્રથમ મહત્વ કોને આપીએ? ઘણા બધા મનમાં પ્રશ્નો થયા હશે, વિચારતા થયા હશે, પણ સત્ય એ છે કે આપણા માટે સૌથી મહત્વની વ્યક્તિ કોણ હોય? આપણે પોતે જ હોય. આ તમને બીજા ઘણા બધા વિચારો એવા હશે, પણ સાચો જવાબ શું છે? આપણે પોતે હોય ને પછી બીજા આવે. પછી બીજા આવે માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, બાળકો, આ બધા આવે પણ પછી આવે. પહેલા કોણ આવે? આપણે પોતે જ આવતા હોઈએ છીએ. તો એના માટે મેં લખ્યું છે હું, આપણે પોતે. આપણી પેરેલલ પેઢી કોણ હોય? આપણી સમાંતર તો કોણ આવે? તો કે ભાઈ આવે, પછી તો કે ભાભી આવે, બહેન, જીજાજી, પિતરાઈ એટલે પિતરાઈ ભાઈ અને પિતરાઈ બહેન બંને. આ સિવાય પતિ અથવા પત્ની. અહીં ઓબ્લિક એટલા માટે કર્યું છે કોઈ વ્યક્તિને બે લાગુ નહીં પડે. લેડીઝ હશે તો પતિ લાગુ પડે, જેન્ટ્સ હશે તો પત્ની લાગુ પડે. તમારામાંથી કોઈ એવું નહીં હોય કે જેને પતિ અને પત્ની બંને હોય, ના હોય, બેમાંથી એક જ હોય. એટલે મેં ઓબ્લિક કરેલો છે. એનાથી આગળ તો કે સાડો. હવે અમુક એવા સંબંધો છે કે જે પુરુષના જ હોય. પુરુષને સાડો હોય, એ પણ લગ્ન પછી, લગ્ન પહેલા હોય નહીં. ધારેલા હોય વાત અલગ છે, બાકી હોય નહીં. કોઈ સ્ત્રી ને કોઈ દી સાડો હોય જ નહીં. સાડો, સાડી એ પુરુષને જ હોય. સાડી, પછી સાઢુ એટલે કે સાઢુભાઈ, પાટલા સાસુ જે કહેવાય. પછી અમુક સંબંધો એવા હોય કે સ્ત્રીઓને જ હોય. નણંદ, દિયર, આ કોઈ પુરુષને નણંદ કે દિયર ના હોય. તો આ બધા ક્યાં છે? કે પેરેલલ પેઢી છે. હવે આપણે એક પેઢી ઉપર જોઈએ તો કે માતા, પિતા, કાકા, કાકી, ફોઈ, ફુવા, મામા, મામી, માસા, માસી વગેરે. આ સિવાય પણ છે જે લગ્ન પછી હવે આ થાય. આ તો લગ્ન ન થયા તો હોય. સાસુ, સસરા, પછી કાકાજી. અહીંયા કાકા હતા, પછી સસરા પક્ષ હોય તો શું આવે? કાકાજી. ટૂંકમાં જી સિરીઝ આખી આવશે. કાકાજી, કાકીજી, મામાજી, મામીજી, ફઈજી, ફુવાજી, માસાજી, માસીજી, જી સિરીઝ આખી બધા જ અહીંયા આવશે. પાર્લેજી આવશે નહીં. હા, પાર્લેજી નહીં આવે, બાકી બધું આવશે એક પેઢી ઉપર. હવે એક પેઢી આપણે નીચે જોઈએ. પુત્ર, પુત્રી, ભાણું, ભાણી, ભત્રીજો, ભત્રીજી, જમાઈ, પુત્રવધુ વગેરે. હવે બે પેઢી ઉપર આપણે ક્યાં છીએ? અહીંયા છીએ. બે પેઢી ઉપર એટલે તો કે દાદા, દાદી, નાના, નાની. બે પેઢી નીચે પૌત્ર, પૌત્રી, દોહિત્ર, દોહિત્રી. ઘણાને પ્રશ્ન થાય કે દોહિત્રી અને દોહિત્ર એટલે શું? તો કે એક વ્યક્તિની દીકરીની દીકરી
હોય ને એને દોહિત્રી કહેવાય, અને કોઈ વ્યક્તિની દીકરીનો દીકરો હોય ને એને શું કહેવાય? દોહિત્રી. દીકરી હોય તો દોહિત્રી, દીકરો હોય તો દોહિત્ર. આ બેને કયું લાગુ પડે? આ બંને શું લાગુ પડે? ખ્યાલ આવી ગયો છે હવે? ઓકે, તો આ જે સ્ટેપ હતા કે આપણે જે પેઢી છે એ પેઢીને આપણે જાણતા હોવા જોઈએ કે આ પેઢી કોઈ આવે છે સાથે પ્રશ્નમાં, તો એક પેઢી ઉપર છે, એક આપણી પેરેલલ પેઢી છે, એક બે પેઢી ઉપર છે, એક પેઢી નીચે છે, એક બે પેઢી નીચે છે. આટલું આપણને નોલેજ હોવું જોઈએ. જો આ ન હોય ને તો આપણો જવાબ છે એ સાચો પડશે નહીં. બીજી એક મહત્વની બાબત યાદ રાખવાની છે કે પુરુષ હોય ને તો પુરુષનું જે નામ હોય અથવા તો કોડ આપેલા છે ABCD કે જે કાંઈ, તો એના માટે એમાં આપણે સ્ક્વેર કરશું. દાખલા તરીકે કીધું એ, તો એ માટે આપણે શું કરશું કે એ પુરુષ હોય તો શું કરવાનું? ચોરસ. એ સ્ત્રી છે તો રાઉન્ડ. પ્રશ્નમાં કઈ ખબર જ નથી પડતી આ સ્ત્રી છે કે પુરુષ, તો એને કેવો રાખી દેવાનો? ખુલ્લો રાખી દેવાનો. જોશું આગળ ખ્યાલ આવશે. પુરુષ માટે સ્ક્વેર કરવાનું અને સ્ત્રી માટે રાઉન્ડ કરવાનું. આમ પણ સાયકોલોજી છે કે જે સ્ત્રીઓ હોય એને રાઉન્ડ શેપની વસ્તુઓ વધારે ગમતી હોય છે, અને પુરુષો છે એને સ્ક્વેર શેપની વસ્તુઓ વધારે ગમતી હોય છે. એટલે એ પ્રમાણે પણ મેં અહીંયા એ રીતે લીધેલું છે. હવે અમુક જે બાબતો છે આપણે પેઢી જોઈ તો એ પેઢી પ્રમાણે આપણે ગોઠવીને જોઈએ છીએ, અને રાઉન્ડ અને સ્ક્વેર પણ સાથે આપણે કરતા જઈશું. જો પેલું છે કે રીનાનો ભાઈ રામ છે. આ રીના. ચાલો, રીના સ્ત્રી કે પુરુષ? સ્ત્રી છે તો શું કરવાનું? રાઉન્ડ. એનો ભાઈ, ભાઈ એટલે ઉપર આવશે, બાજુમાં આવશે કે નીચે આવશે? પેરેલલ પેઢી છે એટલે આ રીતે એરો કરવાનો. અહીંયા ભાઈ એવું લખવાનું અને અહીંયા રામ લખવાનું. રામ કેમાં આવશે? પુરુષમાં. તો આ રીતે કરવાનું. તમને કન્ફ્યુઝ કરવા માટે અમુક એવા નામ પણ હોય કે જેમાં તમે નક્કી ન કરી શકો. કિરણ, છોકરાનું નામ પણ હોય ને છોકરીનું નામ પણ હોય. તો આવા અમુક એવા નામ છે કે છોકરાના અને છોકરીના બંનેના એવા નામ હોય, તો ત્યારે આપણે નક્કી કરી શકીએ નહીં. રામના પિતા, આ રામ પુરુષ છે તો સ્ક્વેર. હવે રામના પિતા કીધા છે તો પિતા એટલે એક પેઢી ઉપર થઈ, તો આ રીતે આમ એરો કરવાનો. અહીંયા પિતા લખવાનું અને અહીંયા લખવાનું શ્યામ. ને પણ કેમાં આવશે? પુરુષ છે એટલે સ્ક્વેરમાં. રામની પુત્રી, આ રામ પુરુષ છે એટલે સ્ક્વેરમાં આવશે. એની પુત્રી, પુત્રી એક પેઢી નીચે થાય, નીચે. અહીંયા સાઈડમાં લખવાનું પુત્રી, અને અહીંયા શું આવશે? મીના. તો આ રીતે છે આપણે કરવાનું રહેશે. ઓકે, આગળ જોઈએ આપણે. માયાના દાદા રામ છે. માયા એના દાદા. હવે તમને પ્રશ્ન થાય અહીં તો બે પેઢી છે તો કેમ કરવું? હવે તમને ખબર છે કે દાદાનો સંબંધ કોના કારણે હોય? પપ્પાના કારણે. તો આ રીતે કરવાનું. અહીં લખવાનું પિતા. આ પિતા તો કોઈ કીધું નથી, પણ પિતા પુરુષ જ હોય તો ખબર જ છે ને. તો એની સ્ક્વેરની જગ્યા ખાલી રાખવાનું, અને તમારા પપ્પાના પપ્પા, એના પિતાના પિતા કોણ છે? તો કે રામ. એ સ્ક્વેરમાં, અને અહીંયા સાઈડમાં પાછું આમ રાઉન્ડ કરી નાખવાનું. આ રીતે અહીં લખી નાખવાનું દાદા, અથવા ન લખો તો ખબર તો તમને પડવાની જ છે. એના પછી માયાના કાકા મહેશ. કાકા છે તો એ તમને ખબર પડે કોની સાથે, કોના કારણે સંબંધ હોય? પપ્પાના કારણે, તો લખો માયા. માયા કોઈ સ્ત્રીનું નામ છે, માયાભાઈ આહિરની વાત નથી. હા, ઘણા પછી કે છે કે માયાભાઈ આહિર છે ને તમે રાઉન્ડ કા કર્યું? માયા એક છોકરીના નામ પ્રમાણે લીધેલું છે. માયાના કાકા, તો પેલા માયાના પિતા લેવાના. નથી ખબર તો સ્ક્વેર મૂકો. અને એનો ભાઈ કોણ છે? તો કે મહેશ. એ પણ સ્ક્વેરમાં આવશે, અને માયા પછી આમ ક્રોસમાં કરી અને અહીંયા કા કા એવું લખવાનું. આ રીતે આકૃતિ બનાવવાની થશે. અત્યારે આપણે બેઝિક જ જોઈએ છે આ બધું કઈ રીતે આપણે કરવું, આપણને ખબર હોવી જોઈએ. એના પછી દ્વિજના માસી જીજ્ઞા. દ્વિજ સ્ક્વેરમાં આવશે. હવે માસીનો સંબંધ કોના કારણે હોય? પપ્પાના કારણે ન હોય. કોના કારણે હોય? મમ્મીના કારણે હોય. તો અહીં લખવાનું ની માતા. માતા એટલે રાઉન્ડમાં આવશે, અને એની બહેન કોણ? તો કે જીજ્ઞા. અને પછી અહીંયા ક્રોસમાં આમ કરવાનું માસી. આ રીતે જ લખવાનું, જેથી કરીને શું થાય
ઘણા પ્રશ્નો છે કે અહીંથી પાછું અહીંયા રિટર્ન થવાનું હોય, આ જ પ્રશ્ન પૂછો હોય. એટલે જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે આ રીતે પ્રશ્નો કરવાનો હોય ત્યારે આ ડિઝાઇનથી જ આપણે કરશું, જેથી કરી અને તમને પ્રશ્નોના જવાબ ખૂબ ઝડપથી અને સાચા મળી જાય. ભૂલ પડવાની શક્યતામાં બિલકુલ ન રહે, કારણ કે બધું જ આપણે ચોખવટપૂર્વક લખેલું છે. હવે જો આપણે જોયા બધા કેવા હતા, તો નામ ક્લિયર હતા કે રામ છે, શ્યામ છે, માયા છે, જીજ્ઞા છે. એટલે પુરુષનું નામ છે કે સ્ત્રીનું નામ છે ખબર છે, પણ આ તો આપણે થોડુંક બેઝિક માટે જોયું હતું. હવે પરીક્ષામાં જે તમને પૂછે ને, તો એમાં એ બી એવું પૂછે, તો એમાં તો ખબર જ ન પડે આ સ્ત્રી છે કે પુરુષ. ખબર પડે ત્યાં લખવાનું, ન ખબર પડે ત્યાં ખુલ્લું રાખવાનું. એનો ભાઈ, એનો ભાઈ, એરો કરવાનો, નીચે ભાઈ લખવાનું, અને ભાઈ કોણ છે? બી. તો આ પુરુષ થઈ ગયો. એ શું થાય? ભાઈ થાય, તો બેન થાય. નક્કી થતું નથી. એનો બહેનનો પણ ભાઈ હોય ને ભાઈનો પણ ભાઈ હોય. આ બે કા ભાઈ ભાઈ હોય અને કા ભાઈ બેન હોય. આ તો ભાઈ છે, ફિક્સ થઈ ગયું. આનું નક્કી થતું નથી. જો નક્કી ન થતું હોય તો ત્યારે આપણે કાંઈ કરવાનું નહીં, એને કેવો રાખી દેવાનો? ખુલ્લો રાખી દેવાનો. એનાથી આપણે આગળ જોઈએ. એનો પુત્ર બી, એનો એરો કરવાનો, અહીંયા પુત્ર લખવાનું, અહીંયા બી કરવાનું. આ નીચે શું કામ લીધું ખબર પડી ને, કારણ કે આ એક પેઢી નીચે આવે પુત્ર એટલે. તો એનો પુત્ર બી છે, તો એ એના પપ્પા થશે, એના પિતા થશે? યસ, ના મિત્રો, નક્કી ન કરી શકાય. સામાન્ય રીતે આપણી સાયકોલોજી એવી હોય કે એનો પુત્ર બી છે એટલે એના પપ્પા હોય, એના મમ્મી પણ હોઈ શકે. નાના હતા ત્યારે તમને પૂછતા, યાદ કરો, તું કેનો દીકરો છો? મમ્મીનો પપ્પાનો. તું કેની દીકરી છો? મમ્મીની પપ્પાની. તો હજી અહીંયા નક્કી નથી થતું આ કોનો દીકરો છે, મમ્મીનો પપ્પાનો. એટલે આપણે અહીંયા કાંઈ છે એ લખતા નથી. આ મમ્મી પણ હોઈ શકે, પપ્પા પણ હોઈ શકે. તો આ રીતે આવે. એના પિતા બી છે, તો પિતા છે એટલે બી એ ક્લિયર થઈ ગયું. પણ એ શું છે? પુત્ર છે કે પુત્રી? એ પણ નક્કી નથી થતું, તો એમને છોડી દેવાનું રહે. તો આ જ્યારે આપણે દાખલા ગણશું, પહેલા આપણે નામવાળા જોયા, ત્યારબાદ આપણે નામ હોય તો આપણને સ્પષ્ટ થઈ જ જાય કે આ સ્ત્રી છે કે પુરુષ છે. પણ એબીસીડી આવે તો ત્યારે અમુકમાં સ્પષ્ટ થાય, અમુકમાં સ્પષ્ટ ન પણ થાય. આવું પણ બને. આપણે એક્ઝામ્પલ જોઈએ. પી ના નાના ક્યુ છે. પી ના નાના, હવે નાનાનો સંબંધ કોના કારણે હોય? મમ્મીના કારણે. તો પી ના માતા કોણ છે ખબર નથી, એટલે રાઉન્ડ કરો. અને એના પિતા કોણ છે? તો કે ક્યુ. અને પી ના શું થશે? નાના. તો આ રીતે લખું. બીજું જોઈએ, એક્સ ના મામી. આ એક્સ, એક્સ એટલે સ્ત્રી કે પુરુષ? નક્કી નથી થતું. જો અહીંયા ક્યુ એટલે પુરુષ, પણ પી એટલે નક્કી થતું નથી. આ દોહિત્ર પણ હોઈ શકે ને દોહિત્રી પણ હોઈ શકે. પી અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા એક્સ, એક્સ ના મામી. મામીનો સંબંધ કોના કારણે હોય? મમ્મીના કારણે, પપ્પાના કારણે? મમ્મીના કારણે. તો એક્સ ના માતા કોણ છે ખબર નથી. પછી તો કે એનો ભાઈ, એનો ભાઈ કોણ છે ખબર નથી. અને એની પત્ની કોણ છે? તો કે વાય. એ આવશે રાઉન્ડમાં. અને એક્સ ના એ શું થશે? મામી. નું સમજાય તો અહીં તમારું પોતાનું એક્ઝામ્પલ. એક્સ એટલે તમે, તમારા મમ્મીના ભાઈ તમને શું થાય? મામા થાય. તમારા મામાની પત્ની તમને શું થાય? મામી થાય. અને જ્યારે લોહીના સંબંધોની વાત હોય ને, ત્યારે તમારું પોતાનું જ એક્ઝામ્પલ લઈ લેવાનું અને નીચેથી જ લેવાનું. શું કામ એ તમને કહું? હું તમને એમ કહું, તમારા દાદાના પપ્પા, તમારા દાદાના પપ્પા, તો શું થયું? તો તમે તમારા દાદાના પપ્પાને કદાચ જોયા નથી, પણ તમારા ઘરમાં તમારા દાદાના પપ્પાનો ફોટો હશે તો અત્યારે તમારે મનની આમે આવી ગયો. ચલો હું કહું તમારા મામા, શું થયું? તો તમારા મામાનો ચહેરો અત્યારે તમારા માનસ પટ ઉપર આવી ગયો. અને એમાં તમારા 2-3 મામા હોય તો એમાં તમારા ફેવરિટ મામા હોય એનો ચહેરો છે એ તમારા માનસ પટ ઉપર આવી ગયો હશે. પણ ચાલો હું કહું તમારા દીકરાનો દીકરો, તમારા દીકરાનો દીકરો, શું ઇમેજિંગ કાંઈ થાય છે? કોઈનો ચહેરો દેખાય છે? નથી દેખાતો. શું કામે? એટલી તમારી પ્રગતિ થઈ નથી.
સમજાય છે? તમારા ઘરે દીકરો હોય ને એની ઘરે દીકરો હોય, હજી ત્યાં સુધી તમે પહોંચ્યા નથી, એટલી તમારી ઉંમર થઈ નથી. પણ હા, તમારા દાદાના પપ્પા કહું છું તો ભલે તમે જોયા નથી, પણ એનો ફોટો તો તમારા ઘરમાં હશે, તમને ખબર પડશે. તમારા દાદા તો એનો ચહેરો તમને યાદ આવે છે, તમારા કાકા તો એનો ચહેરો પણ તમને યાદ આવે છે, પણ જે નથી હજી તો એનો ચહેરો તો સ્વાભાવિક છે, નથી યાદ આવવાનો. એટલે આવા જ્યારે હોય તો તમારે વાય નહીં બનવાનું, શું બનવાનું? એક્સ બનવાનું, નીચેથી આગળ વધવાનું. ઉપર તમે બનશો ને પછી નીચે તરફ જાશો તો પ્રોબ્લેમ પડશે, કારણ કે એ ચહેરા હજી દુનિયામાં આવેલા હોતા નથી. એટલે એ વસ્તુ પણ ખાસ યાદ રાખવું. અમુક એવા પ્રશ્નો આવશે કે કોઈ છોકરો છે ને આમાં એક છોકરો કોઈ છે ને દાખલો ગણે છે, એમાં નણંદ આવ્યું, આ તમને એમ થાય કે આપણે તો નણંદ જ નથી, તો શું કરવું? હા, તો કાંઈ નહીં, તો ત્યારે તમારા મમ્મીનું એક્ઝામ્પલ લઈ લો. તમારા મમ્મીને શું થાય છે? સાડું કે સાડી આવે છે, તો કોઈ દીકરી કે પુત્રી કે સ્ત્રી છે, છોકરી છે, એ આ ગણતી હશે દાખલો, તો કે સાડો કે સાડી તો હોય જ નહીં, તો શું કરવાનું? તો ત્યાં તમારા મમ્મીનું એક્ઝામ્પલ લઈ લેવાનું. તો આ રીતે તમારા મમ્મી કે પપ્પાના એક્ઝામ્પલ સાથે જોશો ને પછી છેલ્લે તમારો નહીં, તમારા મમ્મી કે પપ્પાનો એની સાથે શું સંબંધ થાય છે એ રીતે કરશો એટલે ઝડપથી આવડી જશે. એના ચહેરા તમને એક પછી એક તમને દેખાવા લાગશે અને સહેરાથી તમે કરી શકશો. એટલે એબીસીડી વાળા આવે તો ત્યારે તમે નીચેનું પાત્ર છે તમારે બની જવાનું. અને હા, કદાચ જો સ્ત્રીને જ લાગુ પડતું હોય અને તમે છોકરો છો તો તમારે તમારા મમ્મીનું એક્ઝામ્પલ લઈ લેવાનું. અને કોઈ પુરુષને લગતું છે, સાડો સાડી કે એવા કંઈ આવે છે અને તમે છોકરી છો તો તમારે શું કરવાનું? તમારા પપ્પાના એક્ઝામ્પલ લઈ અને આગળ દાખલો ગણવાનો, તો ઝડપથી તમે એનો જવાબ કરી શકશો. આગળ જોઈએ આપણે. એના માસા, એ એટલે કોણ નક્કી થતું નથી. એના માસા, તો માસાનો સંબંધ કોના કારણે હોય? મમ્મીના કારણે જ હોય. તો એની માતા એ રાઉન્ડમાં, પછી એની બહેન અને એનો પતિ, અને એને શું થાય? માસા થાય. કોણ છે એ? બી. આગળ થોડીક બેઝિક માહિતી બીજી મેળવીએ જે પરીક્ષામાં ખૂબ જ જરૂરી છે. અહીંયા એક ફોટોગ્રાફ્સ વાળી માહિતી લીધી છે જેથી તમને સમજવામાં ખૂબ સરળતા રહે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંને પતિ પત્ની છે. તો આમાં પ્રશ્ન પૂછાય કે અમિતાભ સાથે જયાનો શું સંબંધ છે? ઓપ્શનમાં પતિ અને પત્ની બંને આપેલ હોય. અમિતાભ સાથે, આ સાથે શબ્દ છે એ કયા શબ્દ સાથે આવેલ છે ને એ ખાસ જોવું. તો આ સાથે શબ્દ કયા શબ્દ સાથે આવેલ છે? અમિતાભ સાથે. તો અમિતાભથી એરો શરૂ કરવાનો. તો અમિતાભને જયા શું થાય? પત્ની. એનાથી ઉલટું, જયા સાથે અમિતાભનો શું સંબંધ થાય? જયા સાથે. સાથે શબ્દ કોની સાથે આવ્યો? જયા સાથે. તો જયાથી એરો કરવાનો. જયાને અમિતાભ શું થાય? તો કે પતિ. બસ આટલું જ છે. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અમિતાભનો પુત્ર અભિષેક છે. તો એમાં પણ આ રીતે અમિતાભ સાથે અભિષેકનો શું સંબંધ છે? અમિતાભ સાથે. તો ત્યાંથી એરો કરવાનો શરૂ. અમિતાભને અભિષેક શું થાય? તો કે પુત્ર. ઉલટું, અભિષેક સાથે, અભિષેક સાથે. તો અભિષેકથી એરો શરૂ થાય. અભિષેકને અમિતાભ શું થાય? તો કે પિતા થાય. તો આટલું સરળ છે. તો તમને એમ થાય કે આ તો સર ફોટોગ્રાફ્સ વાળા હતા, લિંગની પણ ખબર પડી હતી, પણ પરીક્ષામાં તો એબીસીડી વાળા આવે. કાંઈ વાંધો નહીં, એવું પણ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. બી ની માતા એ છે. તો અહીંયા આપણને એ ખબર પડી જાય છે કે એ છે સ્ત્રી છે, બી એ શું છે એ ખબર નથી. હવે પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછે? એ સાથે બીનો શું સંબંધ છે? એ સાથે, જ્યાં સાથે હોય ત્યાંથી એરો કરવાનો કે એ સાથે બીનો શું સંબંધ છે. જો તમને એવું કીધું બી સાથે એનો શું સંબંધ છે તો માતા થઈ જાય, પણ એ સાથે બીનો શું સંબંધ છે તો તમને ખબર પડે કે આની માતા છે તો આ કા પુત્ર હોય અથવા પુત્રી હોઈ શકે. આ બે શક્યતા છે. તો હવે શું કરવું? તો હવે પ્રશ્નના ઓપ્શન ઉપર જવાનું. જો એ ઓપ્શનમાં
નક્કી ન કરી શકાય આવો ઓપ્શન હોય તો બીજું કાંઈ જોવાનું જ નહીં. એમાં પુત્ર કે પુત્રી આપેલું છે કે નથી આપેલું એવું કાંઈ નહીં જોવાનું. તમારે નક્કી ન કરી શકાય એ જ લખીને આવતું રહેવાનું છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. બહેન, પુત્રી, પત્ની નક્કી ન કરી શકાય. તમે કહો પત્ની આવી ગયું, આ પુત્રી, આ પુત્ર આવી ગયું, પુત્રી નથી તો કરી નખાય. ના, આમ કરશો તો તમારો જવાબ ખોટો પડશે. મેં હમણાં શું કીધું? જ્યાં સુધી નક્કી ન કરી શકાય આવો ઓપ્શન હોય તો આ જ લખવાનું. 4 ઓપ્શન છે: બહેન, પુત્ર, પત્ની. નક્કી ન કરી શકાય. આપણને ખબર છે કે પુત્ર અથવા પુત્રી છે. અહીંયા પુત્ર આપેલું છે, પણ જો નક્કી ન કરી શકાય આવો ઓપ્શન હોય તો પુત્ર પણ લખવાનું નહીં. તો શું કરવાનું? નક્કી ન કરી શકાય આ જ લખીને આવવાનું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, ઓપ્શન જોઈએ. બહેન, પુત્ર, પુત્રી નક્કી ન કરી શકાય. તમને પાછો પ્રશ્ન થાય કે આ પુત્ર અથવા પુત્રી, અહીંયા પુત્ર આપેલું છે અને પુત્રી આપેલું છે અને નક્કી ન કરી શકાય એ પણ આપેલું છે, તો શું કરવું? તોય નક્કી ન કરી શકાય એટલે લખીને આવવાનું છે. જ્યાં સુધી આ રીતે બે જવાબ આવતા હોય અને ઓપ્શનમાં નક્કી ન કરી શકાય એવું હોય તો નક્કી ન કરી શકાય એ જ લખીને આવવાનું છે. ક્લિયર? આગળ જે જોઈએ, બહેન, પુત્ર, પુત્રી, પત્ની. હવે આમાં નક્કી ન કરી શકાય એવું છે જ નહીં. તો અહીંયા પુત્ર પણ છે અને પુત્રી પણ છે, આવું છે. તો મિત્રો આવો ઓપ્શન પરીક્ષામાં ક્યારેય આવે નહીં કે જેમાં બે જવાબ આવતા હોય બંને આપેલા હોય. ઘણી વખત પરીક્ષામાં ભૂલથી આવી રીતે બે જવાબ આવતા હોય તો ત્યારે તમારે શું કરવાનું? આ પ્રશ્ન છોડી દો તો માર્ક મળી જાય? ના, ન મળે. આ બે તમે ટીક કરો. આ પ્રશ્ન હોય એમાં બેમાં ઘૂંટી નાખો. દાખલા કે બી અને સી માં છે તો બી અને સી બંને ઘૂંટી નાખો તો માર્ક મળે? ના, તો પણ ન મળે. તો આ બે માંથી કોઈ એક ઘૂંટો ને તો માર્ક મળે. હા, તમે એ ઘૂંટો, એમાં બહેન છે તો પણ માર્ક ન મળે. પત્ની ડી છે એ ઘૂંટો તો પણ માર્ક ન મળે. સાવ ન ઘૂંટો તો પણ માર્ક ન મળે. આ બંને ઘૂંટી નાખો ઓપ્શન તો પણ ન મળે. આ બે માંથી એક જ OMR માં ઘૂંટવું પડે. એ પણ ખાસ યાદ રાખજો જ્યારે બે જવાબ આવતા હોય તો. માતા, પિતા, પુત્રી, પતિ. જો આવો ઓપ્શન હોય તો હવે આમાં નક્કી ન કરી શકાય એવું છે જ નહીં, પુત્ર છે જ નહીં, તો આમાં જવાબ શું આવે? પુત્રી આવે. તો હવે મિત્રો આ બધી જ બેઝિક માહિતી હતી એ તમને ખ્યાલ આવી ગયો હશે. ખાસ કરી અને આ વસ્તુ ખાસ યાદ રાખજો, કોની સાથે સંબંધ કે તો ક્યાંથી એરો શરૂ કરીને આમાં આડાવડું થવાની સંભાવના છે. આ સિવાય વાત કરું તો જ્યારે બે જવાબ આવતા હોય ત્યારે જો નક્કી ન કરી શકાય એવો ઓપ્શન હોય તો એ જ કરવાનો. એ ના હોય, નક્કી ન કરી શકાય એવો ન હોય તો આ બેમાંથી એક જ ઓપ્શન આપ્યું હશે એ કરવાનો. અને જો બે આપ્યા હોય, આવું ભૂલથી થાય, આવું ક્યારે 99% થાય ને, છેલ્લો આપણે વાત કરી ને પુત્ર અને પુત્રી બે આવે, આવું 99% ન થાય. 1% ક્યારેક શક્યતા સંભાવના કે ભૂલથી આ રીતે છપાઈ ગયું છે પેપરમાં તો બેમાંથી એક ટીક કરીને જ આવવાનું રહેશે. હવે તમને આ સાવ બેઝિક માહિતી બધી હતી એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ બેઝિક માહિતી આ એક પ્રકાર પૂરો થયો. હવે જે બીજો પ્રકાર જોઈએ છે એ તસવીરવાળા દાખલા. બે પ્રકારના પૂછાય, જે આપણે જોયા એવા, અને બીજે જે પૂછાય છે તસવીરવાળા. તો તસવીરવાળા જે દાખલા છે એની પણ આપણે બેઝિક માહિતી મેળવવાની રહી. તો આપણે તસવીરવાળા દાખલા છે એની પણ વાત કરીએ છીએ. હવે જો મેં અલગ અલગ લીધું છે. પહેલું એક્ઝામ્પલ છે, એમાં બોલનાર કોણ છે? તો કે સ્ત્રી છે. બોલનાર કોણ છે? સ્ત્રી છે. અને તસવીર કોની છે? પુરુષની છે. બોલનાર સ્ત્રી છે ને તસવીર કોની છે? પુરુષની. તસવીરમાં સ આખો આવશે, ખાસ યાદ રાખજો. અહીંયા ખોટું નથી લખેલું, સાચી જોડણી છે. મોટા ભાગના તસવીરમાં સ અડધો કરતા હોય પણ આવે કેવો? સાચો. રીઝનિંગ સાથે જોડણી પણ આપણને આવડી જવી જોઈએ. ઓકે, આગળ આપણે જોઈએ. તેનો પિતા બોલે છે કોણ? સ્ત્રી. કોણ બોલે છે? સ્ત્રી બોલે છે. શું કે? તેનો પિતા. તેનો એટલે કોનો? પુરુષનો. આ તસવીર કોની છે? પુરુષની. તેનો પિતા. પિતા એટલે એક સ્ટેપ આગ ઉપર આવશે એટલે તેનો પિતા. શું કે છે? એ મારો. મારો એટલે કોણ છે? બોલનાર સ્ત્રી. તો આ સ્ત્રી છે. મારો પતિ. પતિ એટલે ક્યાં આવશે? બાજુમાં આવે, પેરેલલ પેટી થઈ. મારો પતિ છે મતલબ કે આનો જે આ પતિ છે ને એ બરાબર કોણ છે? આ તસવીરવાળાના પિતા છે. તો આખે આખું છે એ અહીંથી લઈ, આપણે સાઈડમાં નથી ખબર મૂકેલું હતું એ અહીંયા આપણે મૂકી દેવાનું રહે. બસ આખે આખું લઈ લીધું. હવે આને ભૂલી જાઓ, ડિલીટ મારી દો. અહીંયા લઈ લ્યો. હવે આપણી આકૃતિ બની ગઈ. આ સ્ત્રી એટલે તમે.
તમારા પતિનો પુત્ર, કારણ કે આના આ પિતા થાય, આનો પુત્ર થાય, અહીં આપેલું જ છે પુરુષ છે. આ સ્ત્રી છે, તમે સ્ત્રી છે એવો સમજી લ્યો, તમે પુરુષ હોય તો ત્યારે તમારા મમ્મીનું એક્ઝામ્પલ લઈ લેવાનું. સ્ત્રી એટલે તમે, તમારા પતિનો પુત્ર તમને શું થાય? બસ પુત્ર થાય. બસ દાખલો જ પૂરો. આટલું જ હતું, ઈઝી હતું. બીજું એક એક્ઝામ્પલ આવું જોઈએ. હવે બોલનાર પુરુષ છે અને તસવીર કોની છે? સ્ત્રીનું છે. ઉલટું કરીને આપણે જોઈએ. તેનો એટલે કોનો? આ સ્ત્રીનો. એનો પુત્ર, પુત્ર તો ક્યાં આવશે? એક પેઢી નીચે આવશે. તેનો પુત્ર, મારો એટલે કોણ? જે પુરુષ બોલે છે, મારો ભાઈ છે. શું છે આનો? ભાઈ. તો આનો જે ભાઈ છે આનો પુત્ર, બે કોણ છે? બરાબર, એટલે કે એક જ છે. તો હવે આખી જે આ છે જે રીતે એ આખી આપણે અહીંયા મૂકી દેવાની રહી, અને આને હવે મારી દો ડિલીટ. ભાઈ એટલે આ વ્યક્તિ એટલે તમે. તમારો ભાઈની માતા તમને શું થાય? તમારા ભાઈની માતા તમને શું થાય? હવે તમે કયો કે પિતરાઈ ભાઈ હોય તો કાકી પણ થાય. યાદ રાખજો, આવું કોઈ ચોખવટ ન પાડી ને સગો ભાઈ સમજવાનું. તમારા ભાઈની માતા તમને શું થાય? માતા થાય. તો આ વ્યક્તિ શું થાય? આ વ્યક્તિ એટલે તમે. તો શું થાય? માતા થાય. બસ દાખલો પૂરો. આટલું ઈઝી છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે બોલનાર પુરુષ અને તસવીર પણ પુરુષની છે. ઓમાં શું હતું? એકવાર સ્ત્રી લીધું, એક સ્ત્રી અને પુરુષ, એકવાર તસવીર સ્ત્રીની લીધી, એકવાર પુરુષની તસવીર લીધી. હવે બે બોલનારે પુરુષ છે અને તસવીર પણ કોની છે? પુરુષની છે. શું કહે છે? તેની માતા એટલે કોની? આ તસવીર વાળાની માતા. મારી, બોલનાર કોણ છે? એ મારી એટલે બોલનાર પુરુષની. મારી માતાની પુત્રીની સાસુ છે. આ કોણ છે? સાસુ બરાબર કોણ થશે? તો આ પુરુષની માતા. તો આખો અહીંયા આવી જશે. હવે આને મારી દો ડિલીટ. તમારી માતાની પુત્રી તમને શું થાય? તો કે બહેન થાય. તમારા બહેનની સાસુનો દીકરો, એકમાત્ર, અત્યારે આપણે યાદ રાખવું, એકમાત્ર એવું સમજી લ્યો. તો તમારી બહેનનો સાસુનો દીકરો તમને શું થાય? તો કે જીજાજી થાય. નથી ખબર પડતી તો કાંઈ વાંધો નહીં. તો તમારી બહેનને સાસુનો સંબંધ કઈ રીતે થાય? તો કે આ તમારી બહેન, એનો પતિ, એની આ માતા. તો આ રીતે પણ તમે જોઈ શકો છો. તો આ વ્યક્તિને શું થશે? જીજાજી થશે. એટલે તમે તમારા, ફરીથી એકવાર જો, તમારા મમ્મીની પુત્રી એટલે શું થાય? તમારી બહેન. તમારા બહેનના પતિની માતા નો દીકરો, એકનો એક દીકરો, તો કોણ થાય? એ જ થાય, તમારા જીજાજી થાય. એના પછી પેલામાં બંને પુરુષ હતા, આમાં બંને સ્ત્રી છે. શું કે છે? તેનો, બોલનાર કોણ છે? સ્ત્રી. તસવીર કોની છે? સ્ત્રીની. તેનો એટલે કોનો? તસવીર વાળો. તેનો જ્યારે આવે તસવીર વાળું સમજવાનું. તેનો પિતા કોણ છે? મારો એટલે બોલનાર. બોલનાર પણ કોણ છે? સ્ત્રી છે. મારી નણંદ એટલે પહેરેલા આવે, એનો પતિ છે. સ્ત્રી શું કે? મારી નણંદ નો પતિ છે. કોણ છે? તો કે આ સ્ત્રીનો પિતા. આ બે એક છે. તો અહીંયા બરાબર કરીને આખું અહીંયા લઈ લ્યો, અને મારી દો ચોકડી. તમારી, અહીંયા એક્ઝામ્પલ તમારે પોતાનું જ લેવું પડે, અથવા તમારે તમારી મમ્મીનું જ એક્ઝામ્પલ લેવું પડે. સ્ત્રીઓ છે, કોઈ છોકરી તમે આ દાખલો ગણતા હોય તો એ લગ્ન ન થયા હોય તો નણંદ ના હોય, અને છોકરાઓના લગ્ન થયા હોય કે ન થયા હોય એને તો હોય જ નહીં. તો ત્યારે તમારા મમ્મીનું એક્ઝામ્પલ લઈ લેવાનું. તમારી, અથવા અહીં વિચારો, તમારા મમ્મીનો નણંદનો પતિ એટલે નણંદોય થઈ તમારા મમ્મીને. એનો દીકરો કોણ છે? યાદ આવી ગયું? કોણ? તમારા ભાઈનો દીકરો થાય ને. તો ઈ તમારા મમ્મીને શું કહીને બોલાવે? મામી કહીને બોલાવે. મામી કહીને બોલાવે. જો આ તમારા મમ્મી, એના નણંદ, એનો પતિ એટલે નણંદો, એનો દીકરો, આનો દીકરો કયો કે નણંદ નો દીકરો કયો, એક જ થાય ને. દીકરો, અહીંયા દીકરી છે તો દીકરી આપણે યાદ રાખી. એટલે આ સ્ત્રીને આ શું થાય? તો મામી થાય. પણ આ જે સ્ત્રી છે એના શું થાય? તો ભાણેજ અથવા ભાણી કહીએ આપણે. છોકરો હોય તો ભાણું કહીએ, છોકરી હોય તો ભાણી કહીએ. એટલે આ એને ભાણી થાય. એના પછી બોલનાર વ્યક્તિ અને તસવીર વ્યક્તિને
હવે એવું આપણે એક્ઝામ્પલ લીધું છે કે બેમાંથી કોઈની લિંગ ખબર નથી, તે એટલે તસવીર વાળો કોઈ ડોટ ડોટ કર્યું ખબર નથી, તેનો જો અહીંયા જે પેલામાં જોયું તો સ્ત્રી હતો તો સ્ત્રીનો ફોટો આવતો હતો, પુરુષ હતો તો પુરુષનો ફોટો આવતો હતો. આ એવો ફોટો છે કે આમાં તમને ખબર ન પડે આ સ્ત્રી છે કે પુરુષ છે. તેનો પતિ, હવે ખબર પડી ગઈ કે આ કોણ છે? સ્ત્રી, કારણ કે પુરુષને પતિ ના હોય. તેનો પતિ એ મારી, મારી એટલે કોણ? તો કે ન્યા પણ વ્યક્તિ નથી ખબર. તમને આ પુરુષનો પણ આવો પહેરવેશ હોઈ શકે, સ્ત્રીનો પણ હોઈ શકે. શક્તિમાન જોતા હોય તો સમ્રાટ કિલ્વીશ અંધેરા કાયમ રહે, એનો તમને ફોટો લાગતો હશે, અંધેરા કાયમ રહે સમ્રાટ કિલ્વીશનો. પણ અહીંયા આપણે એવું કઈ નથી લીધું, આ એક એવો પોશાક લીધો છે કે તમને ખબર ન પડે આ ચિત્ર સ્ત્રીનું છે કે પુરુષનું. આપણે નક્કી અત્યાર સુધી નથી થતું, આ વાક્યથી થશે કદાચ. એ મારી પત્નીનો, હવે આની આ પત્ની હોય તો આ શું હોય? પુરુષ હોય. હવે ખબર પડી ગઈ, પુરુષમાં પણ રૂ રસ્વ જ આવે, દીર્ઘ ન આવે. મારી પત્નીનો પિતા છે. આ વ્યક્તિનો પત્નીનો પિતા કોણ છે? તો કે આનો પતિ. તો આખે આખું લઈને અહીંયા મૂકી દો. હવે આ બે તો શું છે? બરાબર, એટલે કે આ એક જ છે. આ પુરુષ સમ્રાટ કિલ્વીશ એટલે તમે. તમારી પત્નીના પપ્પા તમને શું થાય? તો કે સસરા થાય. તમારા સસરાની પત્ની તમને શું થાય? સાસુ થાય. તો શું થાય અહીંયા? સાસુ. બસ. તો આ તસવીર વાળા દાખલાની જે બેઝિક માહિતી હતી એ બેઝિક માહિતી આપણે જોઈ છે. હવે બધા આ જે બેઝિક માહિતી જો એના બધા હવે પ્રશ્નો છે, એ પ્રશ્નોની પણ ચર્ચા કરીએ, એની પ્રેક્ટિસ કરીએ, જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે દાખલા ગણવા. પેલી રીત જે જોઈ એના પણ જોશું, ત્યારબાદ તસવીર વાળા છે એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. પહેલા સહેલા જોશું, પછી મધ્યમ જોશું, પછી અઘરા જોશું. બધા જ પ્રકારના આપણે જોશું. જો અહીં શું લખેલું કે રાજેશની પુત્રી, રાજેશ પુરુષ છે તો સ્ક્વેરમાં કરો. એની પુત્રી, અહીંયા એરો કરવાનો, અહીંયા પુત્રી લખવાનું, અને પછી એમાં લખવાનું રમીલા, અને એમાં શું કરવાનું? રાઉન્ડ કરવાનું. રમીલાનો ભાઈ, એરો કરવાનો, ભાઈ કોણ છે? તો કે રમેશ. કેમાં આવશે? તો કે સ્ક્વેરમાં આવશે. રમેશનો પુત્ર, રમેશનો પુત્ર કોણ છે? તો કે રાકેશ છે. એ પણ કેમાં આવશે? સ્ક્વેરમાં આવશે. તમને ખબર તો પડે છે ને કે પુત્રી કહું એટલે એક સ્ટેપ નીચે આવે, ભાઈ કહું તો પેરેલલ પેઢી છે એટલે એ બાજુમાં એનું સ્ટેપ આવે. આ સ્ટેપ ભૂલવાના, જેમ પેઢી આવે એ પ્રમાણે સ્ટેપ મૂકવાના. તો રાકેશને રાજેશ શું થાય? હવે મને તમને કીધું તું ઉપરથી નહીં લેવાનું, ઉપર તમારે નહીં બનવાનું, નીચેથી તમારે બને. આ તમે તમારા પપ્પાની બહેન તમને શું થાય? તો કે ફઈ થાય. તમારા ફઈના પપ્પા તમને શું થાય? દાદા થાય. બસ. જો આ ગણવામાં શું થયું? આગળ તમે તમારા પપ્પાનો ચહેરો યાદ આવ્યો તો તમારા પપ્પાની બહેન, તમારા ફઈનો ચહેરો યાદ આવ્યો તો તમારા ફઈના પપ્પા, તો તમારા દાદાનો ચહેરો યાદ આવ્યો તો. ધારો કે ઉલટું તમે અહીંથી કરત, આ તમે તમારી પુત્રી, હવે લગ્ન નથી પુત્રી જ નહીં હોય, એનો ભાઈ ન હોય, એનો દીકરો, તો તમને અત્યારે ઇમેજિંગ જ નથી થતું. કારણ કે તમારે બે સંતાન હોય, એક પુત્ર હોય અને એક પુત્રી હોય, અને તમારો પુત્ર હોય એની ઘરે પાછું પુત્ર રમતો હોય. આટલી બધી તમારી કોઈની ઉંમર હજી નહીં થઈ હોય મારા ખ્યાલ પ્રમાણે, તો એ તમે ચહેરા ઇમેજિંગ ન કરી શકો. એટલે અહીંથી લ્યો તો તમારા પપ્પાનું, તમારા ફઈનું, તમારા દાદાનું, બધાના ચહેરા ઇમેજિંગ તમે કરી શકશો. એટલે અહીંથી જ લેવાનું, ઉપરથી લેવાનું નહીં, નીચે આ જ તમારે બનવાનું, આ તમારે બનીને જોવાનું નહીં. આગળ જોઈએ. અમિતાભની પત્ની જયા છે. અમિતાભ સ્ક્વેરમાં આવશે. એની પત્ની જયા રાઉન્ડમાં આવશે. એનો પુત્ર સલમાન સ્ક્વેરમાં આવશે. સલમાનની પત્ની પ્રિયંકા, એની પત્ની પ્રિયંકા રાઉન્ડમાં આવશે.
તો અમિતાભને પ્રિયંકા શું થશે? અમિતાભને પ્રિયંકા શું થશે? તો અમિતાભની આ પત્ની, એનો પુત્ર, તો અમિતાભનો પુત્ર થયો અને એના પુત્રની પત્ની, તો શું થયું? પુત્ર વધુ થાય. તો આપણો જવાબ શું આવે? પુત્ર વધુ. સી ઓપ્શન આવશે. આગળ આપણે જોઈએ. હવે બે આપણે એક્ઝામ્પલ થોડાક નામવાળા જોઈએ હતા સહેલા. પરીક્ષામાં એવા નહીં પૂછાય કે એમાં કેવા પૂછાશે? એબીસીડી વાળા જ પૂછાશે, આવા જ પૂછાશે. પહેલા તો બેઝિક જોઈએ હતા આપણે. એની બહેન બી છે, તો બી રાઉન્ડ આવશે. એ તો એ ભાઈ હોઈ શકે, બહેને હોઈ શકે, નથી ખબર, બાકી રાખી દો. બી ના પિતા સી છે. બી ના પિતા કોણ છે? તો કે સી છે, સ્ક્વેરમાં આવશે. સી ની પત્ની ડી છે. સી ની પત્ની, મેં કહ્યું આ બાજુ કરું કે આ બાજુ કરું? ગમે એ બાજુ કરો, જવાબ તો સરખો જ આવે. સી ની પત્ની કોણ છે? ડી છે. તો એને ડી શું થાય? એટલે તમે, તમારી બહેનના પપ્પા તમને શું થાય? પપ્પા થાય. તમારા પપ્પાની પત્ની તમને શું થાય? મમ્મી થાય. તો શું આવશે જવાબ? માતા આવશે. પણ જો તમને એવું પૂછ્યું હોત કે ડી ને એ શું થાય, તો શું આવત? તો નક્કી ન કરી શકાય, કારણ કે આ પુત્ર પણ હોઈ શકે અને પુત્રી પણ હોઈ શકે. ઓકે, આગળ જોઈએ આપણે. પી નો પુત્ર ક્યુ છે. પી નો પુત્ર ક્યુ છે, એટલે ક્યુ રાઉન્ડમાં આવશે. પી નક્કી નથી થતું, પી મમ્મી પણ હોઈ શકે અને પપ્પા પણ હોઈ શકે. ક્યુ ની બહેન આર છે. આર નો ભાઈ એસ છે. એસ ની માતા ટી છે. તો પી ને ટી શું થાય? ઓપ્શન છે પત્ની, પતિ, બહેન કે નક્કી ના કરી શકાય. હવે તમને ખબર પડી ગઈ આ ત્રણેય ભાઈ બહેન છે. આ બે ભાઈ અને આ બેન. આનો આ પુત્ર હોય તો આને ત્રણેય પુત્ર થાય. આની માતા છે તો આ એની માતા થાય. તો આવા અહીં શું હોય? એના પિતા જ હોય ને. તો આ પી ને ટી શું થાય? તો સ્વાભાવિક છે કે પત્ની થાય. પતિ પત્ની છે એટલે તો આપણો જવાબ આવે એ આવશે કે પી ને ટી શું થાય છે? તો પી ને શું થાય? ટી પત્ની થાય. પતિ થાય નહીં. તો કેમ કીધું ને કે ટી ને પી શું થાય? તો આવે પતિ. પણ પી ને ટી શું થાય? તો આવે પત્ની. આગળ જોઈએ આપણે. એક્સ ના પિતા વાય છે. એક્સ એના પિતા વાય છે, સ્ક્વેરમાં આવશે. વાય ની પત્ની કોણ છે? તો કે ઝેડ છે, રાઉન્ડમાં કરો. ઝેડ નો પુત્ર ડબલ્યુ છે, સ્ક્વેરમાં કરો. તો ડબલ્યુ ને એક સાથે જેની સાથે હોય ત્યાંથી રો લેવાનો. એક સાથે શું સંબંધ થાય? તો શું થાય? એક તમારા પપ્પાની પત્ની તમારા મમ્મી થાય. તમારા મમ્મીનો પુત્ર તો શું થાય? ભાઈ થાય. તો શું કીધું છે કે ડબલ્યુ ને એક સાથે શું સંબંધ થાય? એક સાથે, તો એક સાથે શું થાય? ભાઈ થાય. શું થાય? ભાઈ થશે. અહીંયા ઓપ્શનમાં નથી પણ અહીંયા આપણે કરી નાખશું, ભાઈ થશે. શું થશે? ભાઈ. આમાં નક્કી ન કરી શકાય એવું આવે નહીં. હા, એવું કીધું હોત ને કે ડબલ્યુ ને એક સાથે સંબંધ કીધું, પણ એવું કીધું હોત ને કે ડબલ્યુ સાથે એક્સ નો શું સંબંધ થાય, તો જવાબ આવત નક્કી ન કરી શકાય. આગળ આપણે જોઈએ. ક અને ખ ગના સંતાન છે. આ બે ગના સંતાન છે. કોણ શું છે ખબર નથી. ક નો પિતા છે. ગ છે ક નો પિતા હોય તો બે નો પિતા થઈ જાય કે નહીં? બંનેના પિતા થઈ ગયા. પણ ગ નો પુત્ર નથી. શું કીધું છે કે ક અને ખ ગના સંતાન છે. પછી એવું કીધું કે ક ના પિતા ગ છે, એટલે બે ના પિતા થઈ ગયા.
પછી શું કીધું? ખ છે ઈ ગનો પુત્ર નથી. ગનો પુત્ર ન હોય, આ બેન પપ્પા જ છે. તમે કહો કે તમારા પપ્પાના તમે પુત્ર નથી, તો શું હોય? પુત્રી હોય. સ્વાભાવિક છે. તો આ શું થઈ જશે? એની પુત્રી થઈ જશે. ખ ગનો પુત્ર નથી, તો ખ ગ સાથે શું સંબંધ ધરાવે છે? ગ સાથે શું સંબંધ ધરાવે છે? જેની સાથે હોય ત્યાંથી એરો મારવાનો. તો શું થશે? એની પુત્રી થશે. તો આપણો જવાબ શું આવશે? સી, પુત્રી આવશે. આમાં નક્કી ન કરી શકાય એવું આવે નહીં. એના પછી પી ક્યુ નો પુત્ર છે. ક્યુ નો પુત્ર કોણ છે? તો કે પી છે. ક્યુ અને આર બહેનો છે. ક્યુ અને આર બહેનો છે. બંને બહેનો છે, તો બંને બાજુ વેરા કરીને વચ્ચે લખવાનું. આર ની માતા એસ છે. આર ની માતા કોણ છે? તો કે એસ છે. એટલે આની પણ માતા થઈ જાય, બંને બહેનો છે એટલા માટે. જો ટી એસ નો પુત્ર હોય, અને એસ નો પુત્ર કોણ છે? હજી ટી. તો આ ત્રણેય ભાઈ બહેન થઈ ગયા. આ ત્રણેય ભાઈ બહેન થઈ ગયા. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આવું પૂછ્યું છે. ક્યુ અને આર માસીયાઈ ભાઈ છે. ક્યુ અને આર ના. શું કામે? કારણ કે બંને બહેનો છે. પી એસ ની ભાણી છે. પી એસ ની ભાણી છે, એ તો દોહિત્ર થાય. નાની ને દોહિત્ર એનો આવે. ટી પી ના મામા છે. ટી પી ના મામા. પી એટલે તમે, તમારા મમ્મીના ભાઈ. મામા થાય? યસ થાય. મામા જ થાય. આ સાચું છે. અને છેલ્લું જોઈએ. આર ટી ની પત્ની છે. આર ટી ની પત્ની નથી, તો શું છે? ભાઈ છે. એટલે આ એની શું થાય? બહેન થાય. મતલબ કે આ વાક્ય પણ ખોટું. એટલે સી જવાબ છે આપણો સાચો છે. આગળ જોઈએ આપણે. એનો પુત્ર બી છે. એનો પુત્ર બી છે. બી ની બહેન સી છે. બી ની બહેન સી છે. સી નો ભાઈ ડી છે. ડી ની માતા ઈ છે. તો ઈ નો એ સાથે જ્યાંથી સાથે હોય ત્યાં એરો કરવાનો. એ સાથે શું સંબંધ થાય? ફરીથી જોઈ લ્યો. સબ ઈઝી થઈ ગયું તમારા માટે. આ ત્રણેય છે એ ભાઈ બહેન છે. ડી ની માતા હોય તો આની આ માતા થાય, આ પણ આની માતા થાય. તો એનો આ પુત્ર છે. આનોય પુત્ર હતો, આનોય પુત્ર છે. આ એની મમ્મી હોય તો આ કોણ હોય? એના પપ્પા હોય. તો એને ઈ શું થાય? સ્વાભાવિક છે. શું થાય? પત્ની થાય. તો આપણો જવાબ આવી જાય પત્ની. બસ ઈઝી છે. આટલું ઈઝી હતું, આમાં કાંઈ અઘરું નથી. આગળ આપણે જોઈએ. એ બી ના પિતા છે. એ કોણ છે? તો કે બી ના પિતા છે. આના પિતા થયા. તો એ પુત્ર થાય છે? ના, નક્કી નો થાય. પુત્ર પણ હોઈ શકે, પુત્રી પણ હોઈ શકે. બી સી નો ભાઈ છે. યાદ રાખજો, સી નો ભાઈ. આ સી નો ભાઈ કોણ છે? બી. હવે ખબર પડી ગયા. પણ સી હવે બેન છે કે ભાઈ? નક્કી થતું નથી. જો બી નો ભાઈ સી છે એવું નથી કીધું. વાક્ય જો, બી સી નો ભાઈ છે, એટલે સી નો ભાઈ છે. પરંતુ સી એનો પુત્ર નથી. સી છે આ, એને બે ના પિતા તો હવે આ થાય જ. હવે હું એમ કહું કે બી ના સી ના પિતા એ છે, પણ એનો પુત્ર સી નથી, તો શું હોય? પુત્રી હોય. તો આ શું? યાની પુત્રી હોય. તો સી નો બી સાથે કેટલા આ રીતે આવે? બી સાથે શું સંબંધ હોય? તો કે બહેનનો હોય. જવાબ આવી ગયો આપણો સી. ઓપ્શનમાં ઘણી વખત તમને ભાઈ આપી દે, કન્ફ્યુઝ થવાનું નથી. આપણે સાથે હોય ત્યાંથી આપણે એરો મારવાનો છે. આગળ આપણે જોઈએ. પી ના દાદા. દાદા એટલે શું કરવાનું? તમને કીધું જ છે. પેલા પિતા લખવાનું, એની જગ્યા છોડી દેવાની, પછી એના પિતા લખવાનું, અને એમાં લખવાનું છે કોણ છે? પી ના દાદા ક્યુ છે. અને બાજુમાં આ રીતે આમ કરી અને દાદા લખવાનું છે. પી ના દાદા ક્યુ છે,
ક્યુ ની પત્ની આર છે. ક્યુ ની પત્ની કોણ છે? તો કે આર છે. રાઉન્ડ કરશું આપણે. આર ની પુત્રી એસ છે. આર ની પુત્રી એસ છે. એસ નો ભાઈ ટી છે. એસ નો ભાઈ કોણ છે? ટી છે. હવે યાદ રાખજો, જો એક માત્ર હોય તો ફિક્સ થઈ જાય કે આ એનો ભાઈ ટી હોઈ શકે, અથવા તો આના સિવાય બીજો હોય તો ટી આ પણ હોઈ શકે. તો પી નો ટી સાથે શું સંબંધ થાય? પી એટલે તમે, તમારા દાદાની પત્ની શું થાય? દાદી થાય. તમારી દાદીની દીકરી તો શું થાય? ફઈ થાય. એટલે એ શું થઈ ગયા? પી ના ફઈ થઈ ગયા. હવે તમારો ફઈનો ભાઈ, તો તમારા ફઈનો ભાઈ તમારા પપ્પા હોઈ શકે, તમારા કાકા પણ હોઈ શકે. તો ત્યારે જો તમને એવું કીધું કે તમારા ફઈના એકમાત્ર ભાઈ, તો તમારા પપ્પા આવે. પણ એકમાત્ર આવું લખેલું નથી, તો નક્કી ન કરી શકાય આવો જવાબ આવી શકે. કારણ કે ટી જો તમારા પપ્પા જો એકમાત્ર હોય તો તમારા પપ્પા થાય અથવા તમારા કાકા થાય. તો આવો જ્યારે પ્રશ્ન હોય તો ત્યારે ઓપ્શન જો નક્કી ન કરી શકાય આવો ઓપ્શન છે, યસ છે. તો બીજું કઈ વિચારવાનું જ નહીં. હવે પિતા કાકા, તમે કે પિતા તો લખેલું છે, પણ જ્યાં સુધી નક્કી ન કરી શકાય લખેલું છે તો પિતા ઉપર આપણે જવાનું છે નહીં. નક્કી ન કરી શકાય એ જ લખીને આવતું રહેવાનું છે. એના પછીનો આપણે દાખલો જોઈએ. એના મામી. એના મામી, મામીનો સંબંધ કોના કારણે હોય? તમારા મમ્મીના કારણે. તો એ એટલે તમે, તમારા મમ્મી, એનો ભાઈ અને એની પત્ની કોણ છે? તો કે બી. એ તમારે શું? એ એટલે તમે, તમારે શું થાય? મામી. આ રીતે જ લખવાનું. એ તમે, તમારા મમ્મીના ભાઈ તમને શું થાય? મામા. તમારા મામાની પત્ની તમને શું થાય? તો કે મામી. બી નો પતિ સી છે. આ બી નો પતિ એટલે આની પત્ની હોય તો આનો પતિ થાય. એમાં એક માત્ર નો આવે પાછું, આ એક જ હોય. બી નો પતિ કોણ છે? સી છે. સી ની એકમાત્ર બહેન, આ સી એટલે કોણ? તમારા મામા. તમારા મામાની જો બહેન કહું તો તમારા મમ્મી પણ આવી શકે અને તમારા માસી પણ આવી શકે. પણ તમારા મામાની એકમાત્ર બહેન કહું તો કોણ આવે? તમારા મમ્મી જ આવે. સી ની એકમાત્ર બહેન કોણ છે? તો કે ડી. તો હવે હું પૂછ્યું છે, તો એનો ડી સાથેનો એરો ક્યાંથી શરૂ કરવાનો છે? સાથે હોય ડી સાથેનો, મતલબ કે ડી ને એ શું થાય? એમાં નક્કી છે આ સ્ત્રી છે કે પુરુષ? નક્કી નથી. તો એવો ઓપ્શન આપેલો છે નક્કી ન કરી શકાય, તો એ ટીક કરીને આવી જવાનું. યસ આપેલો છે, તો આ આપણો જવાબ થાય. ઓપ્શન તમને કન્ફ્યુઝ કરે એવા જ હોય. કારણ કે એ એટલે શું થાય? તો કે પુત્ર થઈ શકે અથવા પુત્રી થઈ શકે. બે ઓપ્શન આપેલા જુઓ. અને જો ઉલટું ભૂલથી થઈ જાય, ડી ને એ ની જગ્યાએ એ ને ડી શું થયું થઈ જાય, તો જવાબ શું આવે? માતા. તો એ પણ ઓપ્શન આપેલો હોય. તો ભૂલ પડવાની શક્યતા વધી જાય એવા 4 ઓપ્શન હશે, એટલે ખાસ યાદ રાખવાનું. આગળ દાખલો બીજો જોઈએ. પી ના ફુવા. હવે ફુવાનો સંબંધ કોના કારણે હોય? પપ્પાના કારણે. પી એટલે તમે. પી ના ફુવા એટલે પેલા પી ના પિતા, એની બહેન અને એનો પતિ કોણ છે? તો કે આર. એ પી ના શું થાય? ફુવા થાય. પી એટલે તમે, તમારા પપ્પાની બહેન તમને શું થાય? ફઈ. તમારા ફઈનો પતિ તમને શું થાય? ફુવા. એટલે આ રીતે લખેલું છે. આર ની પત્ની એસ છે. આ એનો પતિ હોય તો આની પત્ની થાય. આર ની પત્ની કોણ છે? તો કે એસ. એસ નો એકમાત્ર ભાઈ. એસ એટલે કોણ? તો કે તમારા ભાઈ. તમારા ભાઈના જો ભાઈ એવું કીધું હોત ને તો તમારા પપ્પાએ થઈ શકે, તમારા કાકાએ થઈ શકે. પણ તમારા ભાઈનો એકમાત્ર ભાઈ કહું છું, તમારા પપ્પા જ થાય. એનો ભાઈ કોણ છે? ટી. તો પી નો કેનો કીધો છે? તો પી નો ટી સાથે શું સંબંધ થાય? તો પી પુત્ર પણ હોઈ શકે, પુત્રી પણ હોઈ શકે. નક્કી નથી થતું તો પેલો ઓપ્શન નક્કી ન કરી શકે એવો છે. યસ છે, તો આ જ તમારે જવાબ લખી લેવાનો છે.
ઉલટું કરો તો પિતા થાય, નીચે પુત્ર અથવા પુત્રી થાય. બધા ઓપ્શન આમાં હોય ભૂલ પડાવવા માટે, એટલે ખાસ યાદ રાખવાનું. ઓપ્શન 4 તમને છેતરી નાખે એવા હશે, એટલે ખૂબ જોવું વ્યવસ્થિત રીતે. આગળ મિત્રો હવે આપણે તસવીરવાળા દાખલા હતા જેને આપણે બેઝિક માહિતી મેળવી હતી, એના થોડાક આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવે. જોઈએ આપણે. એક સ્ત્રીની તસવીર તરફ આંગળી ચીંધીને, તસવીર કોની છે? સ્ત્રીની છે. સાઈડમાં આપણે કરી નાખીએ છીએ. ચીંધીને એક પુરુષે કહ્યું. કોણ કહે છે? પુરુષ કહે છે. આપણે સાવ અલગ જ અત્યારે આપણે બે લખશું, પછી આપણે જોઈન્ટ જે આપણે કરેલું હતું આપણે ટેકનિકમાં આગળ જોયું એ રીતે આપણે જોડી દેશું. પુરુષે કહ્યું શું? કે તેની માતા. તેની એટલે કોની? આ તસવીરવાળાની. તેની માતા મારી પત્ની છે. આ પુરુષની પત્ની કોણ છે? આની માતા. મતલબ કે આની પત્ની ને આની માતા બે એક વ્યક્તિ છે, બરાબર. આની માતા જે છે આખે આખું આપણે બેઠે બેઠું અહીંયા મૂકી દઈએ જે છે. હવે આને મારી દો ડિલીટ. પુરુષ એટલે તમે. તમારી પત્નીની પુત્રી તમને શું થાય? તો કે પુત્રી થાય. અથવા આ તમે સમજી લો, તમારા મમ્મીના પતિ તમને શું થાય? પિતા થાય. પિતા પુત્રીનો સંબંધ છે. હવે પૂછ્યું છે શું? તો કે તે તસવીરવાળી વ્યક્તિ સાથે. તસવીરવાળી વ્યક્તિ અહીંથી એરો લાગે શું થાય? તો કે પિતા થાય. તો ઓપ્શનમાં પિતા છે એ સાર્યું. જો ઓપ્શનમાં પિતા ને પુત્રી બે હશે એટલે ભૂલ ન પડે, ખાસ યાદ રાખજો. બીજો દાખલો જોઈએ. એક સ્ત્રીની તસવીર. એક સ્ત્રીની તસવીર છે, એના પર આંગળી ચિંતા બીજી સ્ત્રી કહે છે. બીજી સ્ત્રી કહે છે શું કહે છે? તેની પુત્રી. આની પુત્રી મારી બહેન છે. આ સ્ત્રીની બહેન બરાબર કોણ છે? આની પુત્રી. તો હવે આખે આખું લઈને એમનું જે છે એ રીતે મૂકી દો. આ પુત્રી અને આ સ્ત્રી અહીંયા ઉપર વહી જઈ. આ બે શું છે? એક જ છે. એક જ છે. સ્ત્રી તમારી બહેનની માતા તમને શું થાય? માતા થાય. એટલે મા દીકરીનો સંબંધ છે. શું પૂછ્યું છે? તો તસવીરવાળી વ્યક્તિ સાથે. તસવીરવાળી વ્યક્તિ એટલે અહીંથી એરો લાગે એની સાથે છે. તો આને શું થાય? પુત્રી થાય. માતા અને પુત્રી બે ઓપ્શનમાં હશે. આપણો જવાબ શું આવશે? પુત્રી આવશે. સાથે કેની સાથે? તો તસવીરવાળી વ્યક્તિ સાથે. તો ત્યાંથી એરો શરૂઆત કરવાની. એક પુરુષની તસવીર તરફ. એક પુરુષની આ તસવીર છે, એના તરફ આંગળી ચીંધતા એક સ્ત્રીએ કહ્યું. શું કહે છે? તેની માતા. તેની માતા એટલે કોની? કે છે કોણ? સ્ત્રી. તેની માતા એટલે તસવીરવાળા પુરુષની. એની માતા મારી બહેન છે. આની બહેન કોણ છે? તો કે આ સ્ત્રીની માતા, બરાબર. આ માતા. બાકી આખે આખું મૂકી દો જે છે એમ. અહીંયા પુરુષ. આ બે એક જ છે. સ્ત્રી તમે. તમારી બહેનનો દીકરો તમને શું થાય? ભાણેજ થાય. એટલે આ કયો સંબંધ થયો? માસી ભાણેજનો થયો. આ તસવીરવાળો પુરુષ છે. માસી ભાણેજનો અહીંયા સંબંધ થાય છે. શું પૂછવું છે? તસવીરવાળી વ્યક્તિ સાથે. તસવીરવાળી વ્યક્તિ સાથે. સાથે એવું તો અહીંથી એરો લાગશે. શું થાય એને? માસી થાય. ઓપ્શનમાં માસી આપેલું છે. યસ. તો આપણો જવાબ આવે માસી. આટલું ઇઝી છે, આમાં કાંઈ અઘરું છે નહીં. આગળ આપણે જોઈએ. એક પુરુષની તસવીર તરફ આંગળી ચિંતા. એક આ પુરુષ છે, એની આ તસવીર છે, એના તરફ આંગળી ચિંતા બીજા પુરુષે કહ્યું. બીજો પુરુષ કહે છે. શું કહે છે? તેનો પુત્ર. તેનો એટલે આ તસવીરવાળાનો જે પુત્ર છે એ કોણ છે? તો કે આ પુરુષ કહે છે મારી પત્નીનો. એની જે પત્ની છે એનો પુત્ર છે. કોણ છે? તો કે આ તસવીરવાળો વ્યક્તિ નો પુત્ર. આ બે કોણ છે? એક છે. આખે આખું મૂકી દો. અહીંયા એરો આવે અને આ પુરુષ અહીંયા મૂકી દો અને મારી દો ડિલીટ. પુરુષ તમે. તમારી પત્નીનો પુત્ર તમને શું થાય? પુત્ર. એનો પિતા તો કોણ થાય? તમે પોતે જ થાવ. એટલે મતલબ કે આ અને આ એ શું છે? એક જ વ્યક્તિ છે. એટલે જે વ્યક્તિ હતી એનો પોતાનો જ ફોટો હતો. પુરુષ એટલે તમે. એક્ઝામ્પલ તરીકે તમારું પોતાનું એક્ઝામ્પલ લ્યો લે સમજે. તમારી પત્નીનો પુત્ર કોણ? તો તમારો પુત્ર થાય. એના પપ્પાની તસવીર હોય તો કોની હોય? તમારી. જો તમારા પત્નીનો પુત્ર એટલે તમને પુત્ર થાય.
તમારા પુત્રના પપ્પાની તસવીર એટલે કોની થાય? તમારી પોતાની જ થાય. આમ આપવાદ્રુપ પછી નહીં વિચારવાનું કે બીજી વાર લગ્ન કર્યા હોય તો બે પપ્પા હોય તો એવું આમાં નહીં હોય હો. એવા એવા જે ખાસ સંજોગોવાળા બીજી વાર લગ્ન હોય એવા કોઈ દી અહીંયા ઉદાહરણ આવે નહીં. એટલે કોની હોય? વ્યક્તિ પોતાને છે. યસ, વ્યક્તિ પોતે આપણો જવાબ થશે. મનોજને બતાવીને પ્રકાશે કહ્યું. મનોજને બતાવીને કે છે કોણ? પ્રકાશ. આની માતા, આની માતા એટલે કોની? મનોજની. મનોજની માતા મારી માતાની એકમાત્ર પુત્રી, મારી માતાની પુત્રી એટલે પુત્રી પાછી નીચે આવે. એકમાત્ર પુત્રી, એકમાત્ર પુત્રી કોણ છે? તો કે મનોજની માતા. આખે આખું મૂકી દો જે છે એમ. આ માતા, આ નીચે મનોજ. આ બરાબર. આ બે શું છે? એક જ છે. પ્રકાશ એટલે તમે. તમારા મમ્મીની પુત્રી તમને શું થાય? તો કે બેન. તમારો બેનનો દીકરો તમને શું થાય? ભાણેજ થાય. મતલબ અહીંયા મામા ભાણેજનો સંબંધ છે. પરીક્ષામાં પ્રશ્ન શું પૂછ્યો છે? મનોજનો પ્રકાશ સાથે, પ્રકાશ સાથે, પ્રકાશથી એરો મારવાનો. પ્રકાશ સાથે શું સંબંધ છે? તો શું થાય? ભાણાનો થાય. લખેલું છે? યસ, ભાણેજ લખેલું છે. આપણો જવાબ આવે ભાણેજ. અથવા ભાણું આપ્યું હોય તો ભાણું. એના પછીનો જોઈએ. એક વ્યક્તિનો પરિચય આપતા. એક વ્યક્તિ છે. આ વ્યક્તિ એટલે ખબર નથી સ્ત્રી છે કે પુરુષ છે. એક મહિલા કે છે તે, એટલે કે આ વ્યક્તિ તે મારી માનો એટલે કે મારી માતાનો એકમાત્ર પુત્ર છે. કેવો પુત્ર છે? એકમાત્ર પુત્ર છે. કોણ? તો કે આ વ્યક્તિ. મતલબ આ વ્યક્તિ અને આ પુત્ર એક જ છે. મહિલા તમે, તમારા મમ્મીનો એકમાત્ર ભાઈ તો એકમાત્ર પુત્ર તમને શું થાય? તો કે ભાઈ જ થાય. હવે પરીક્ષામાં શું પૂછ્યું છે? તો તે મહિલા તે વ્યક્તિને શું થશે? યાદ રાખજો, મહિલાને તે વ્યક્તિ નથી પૂછ્યું. આ વ્યક્તિને મહિલા શું થાય? તો કે બહેન થાય. છે બેન? યસ. તો આપણો જવાબ આવે બહેન. આગળ જોઈએ આપણે. બહુ સરસ છે. આમાં કન્ફ્યુઝન થાય એવું છે પણ પ્રશ્ન સરસ છે. ફિલ્મના બે કલાકાર, આ એક કલાકાર, આ બીજો કલાકાર, એક્ઝામ્પલ તરીકે. એમાંથી એક બીજાના પુત્રનો પિતા છે. આ બીજાનો જે પુત્ર છે ને, દાખલા કે આ એક પુત્ર, બીજાનો જે પુત્ર છે એટલે પુત્ર થયો, એનો પિતા પાછો કોણ છે? તો કે આ. તો આ બંને વચ્ચે શું સંબંધ થાય? તમને એમ થાય કે દાખલો અધૂરો છે કે શું? ના, બરોબર જ છે. સરખું વિચારો. ફિલ્મના બે કલાકાર, ફરીથી સમજાવું. આ એક કલાકાર, આ બીજો કલાકાર. એમાંથી એક આ બીજાનો જે પુત્ર છે ને એનો પિતા કોણ છે? આ એક છે. આનો આ પુત્ર હોય તો આનો પુત્ર હોય કે નહીં? હોય. આ એના પપ્પા હોય તો આ એના કોણ હોય? માતા હોય, મમ્મી હોય. આ પપ્પા મમ્મી હોય તો આ બેનો સંબંધ કેવો થયો? પતિ પત્નીનો થઈ ગયો. બસ આટલું જ હતું. કયો છે કોઈ ઓપ્શન? પતિ પત્ની? યસ છે. આર્યું પતિ પત્ની. આપણો જવાબ થઈ ગયો. બસ આટલું ઈઝી છે. આગળ જોઈએ આપણે. એક તસવીરની તરફ જોઈને એક પુત્રએ કહ્યું. આ તસવીર કોની તસવીર છે ખબર હજી નથી. જોઈને એક પુત્રએ કહ્યું. કે છે કોણ? પુત્ર એટલે કે પુરુષ. આ પુરુષના પિતા, આ તસવીર હવે કોની ખબર પડી ગઈ કે પુરુષની છે? કારણ કે બોલી ગયા ને, આ પુરુષના પિતા, અહીં લખી નાખું પુરુષ, પિતા મારા પિતા છે. મતલબ કે આ બે કોણ છે? એક જ છે. મારે કોઈ ફોઈ નથી, મારે કોઈ ફોઈ ભાઈ કે બહેન કાંઈ નથી. તો તે પુરુષ કોની તરફ તસવીર જોઈ રહ્યું હતો? તો તે પુરુષ કોની તસવીર જોઈ રહ્યું હતો? ફરીથી બોલું છું. એક તસવીર તરફ જોઈને એક પુત્રએ કહ્યું. એટલે કે આ પુત્ર કહે છે શું કે આ પુરુષના પિતા, આ જે પુરુષ છે એના પિતા શું કહે છે? તો કે મારા પિતા છે.
અને પછી શું કહે છે કે મારે કોઈ ફોઈ નથી, ભાઈ નથી, બહેન નથી. તો આ જે તસવીર છે એ કોની હશે? તો સ્વાભાવિક છે કે કોની હોય? પોતાની જ તસવીર હોય. શું કામે? કારણ કે આ વ્યક્તિને કોઈ ભાઈ કે બહેન કાંઈ નથી, ફઈ પણ નથી. સ્વાભાવિક છે કોની થઈ જાય? એની. તેના પપ્પા એક છે અને આ વ્યક્તિ પણ એક જ છે. એટલે આ કેની તસવીર હશે? પોતાની જ હશે. જો મોહિની એવું કહેતી હોય, મોહિની એવું કહેતી હોય કે રાજીવના પિતા કોણ છે? તો કે મારા પિતા ના એકમાત્ર પુત્ર કોણ છે? તો કે રાજીવના પિતા. તો એ આખે આખો એ લઈ લ્યો, બરાબર કરી નાખો. રાજીવ અહીંયા નીચે લઈ લ્યો અને ડિલીટ મારી દો. આ બે કોણ છે? એક જ છે. મોહિની, તમારા પપ્પાનો પુત્ર તમને શું થાય? ભાઈ થાય. તમારા ભાઈનો દીકરો તમને શું થાય? ભત્રીજી થાય. એટલે મોહિની અને રાજીવ વચ્ચે કયો સંબંધ છે? ફઈ ભત્રીજાનો સંબંધ છે. હવે પરીક્ષામાં શું પૂછ્યું છે? મોહિનીનો રાજીવ સાથે જેની સાથે ત્યાંથી એરો શરૂ કરવાનો શું થાય? ફઈ થાય. તો ફઈ આમાં આપેલું છે? તો આપેલું જ નથી. તો આમાં જવાબ આપણો શું થાય? આમાંથી કોઈ નહીં. કારણ કે 3 માંથી કોઈ આમાં નથી. તો આમાં આવશે આમાંથી કોઈ નહીં. તો મિત્રો, આ જે પ્રશ્નો આપણે જે જોયા એ બધા એક આપણે ટ્રીક જોઈ, એની બેઝિક માહિતી જોઈ અને બધાને લગતા આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાને આપણે એક્ઝામ્પલ જોયા. હવે તમને લોહીનો સંબંધ છે સાવ સહેલો લાગવા માંડ્યો હશે. છતાં આની પ્રેક્ટિસ માટે અત્યાર સુધીમાં જે પૂછાઈ ગયેલા મહત્વના કહી શકાય એવા જે પ્રશ્નો લોહીના સંબંધના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. દરેક પરીક્ષાના થોડાક બધા એક્ઝામ્પલ જોશું, જેથી કરીને તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, ક્લાસ 3 હોય કે જીપીએસસી ક્લાસ 1 હોય, બધાને આપણે એક્ઝામ્પલ લીધેલા છે અને બધામાંથી પ્રશ્નો જે લીધા છે ને એની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાયેલા છે ને કેવા પૂછી શકાશે. નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે ફરીથી પ્રેક્ટિસ માટે મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.